જેટલા શાસ્ત્રો છે ને એની બધાની શરૂઆતમાં મહાત્મ આપ્યું હોય, અને મહાત્મમાં બે જ વસ્તુ હોય, ભય ને લોભ. આણે સત્યનારાયણ ભગવાનની કથા કરી તેને આ મળ્યું ને આણે ન કરી તેનું આ વયું ગયું. આણીએ નામ લીધો તો વાણ તરી ગયા, નાનીએ ખોટું બોલ્યો તો વાણ ડૂબી ગયા. બે જ વસ્તુ. અરે અસ્ત્ર તો ત્યાં થાય. મનસુખ બાપુ ગીતાની કાલે જ આપણે આહિર સમાજમાં ગીતા વિશે ઘણું બોલાણું. ઘણા મિત્રોએ સારા સારા પ્રશ્નો કર્યા. મારી બુદ્ધિ પ્રમાણે મેં એને જવાબ દીધા. મારી બુદ્ધિ પ્રમાણે મેં એ કીધું, તર્કથી તમે ત્યાં પોતે નહીં ગયો. આટલા આટલા પ્રકારના તર્કો થઈ શકે. આવાય તર્ક થાય, આવાય તર્ક થાય, આવાય તર્ક થાય. તર્ક ક્યાંય પહોંચાડે નહીં. માટે બહુ જાજુ વાંચતા નહીં, શ્રદ્ધા રાખજો. બહુ જાજુ વાંચશો ને તો તમે તર્કમાં, હા તમારે વિદ્વાન થવું હોય અથવા તો વક્તા થવું હોય તો વાંચો. બાકી વક્તા ન થવું હોય ને તમારે ભક્ત થવું હોય તો બહુ લાંબુ કંઈ વાંચવાની જરૂર છે નહીં. તમારી શ્રદ્ધાને દગાડો. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો ભવાની શંકરો વંદે. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, તમારો વિશ્વાસ એ જ શંકર છે, તમારી શ્રદ્ધા એ જ પાર્વતી છે. માટે શ્રદ્ધા અને વિશ્વાસને વધારો. બહુ વાંચવામાં મજા નથી. બહુ વાંચી અને તમે તર્ક કરશો, તર્ક તમને ક્યાંય નહીં લઈ જાય. તો અચરજી વાત ન થાય કે જે ગીતા કર્મના ફળને છોડી દેવાને જ મહત્વ આપે. કર્મણ એવા અધિકારસ્તુ મા ફલે સુખદાચન મા કર્મ ફળ હેતુર્ભુર્મા મા સંગોત્સવ કર્મણી. જે ગીતા સતત એમ કે કર્મ કર, ફળની આશા રાખમાં. કર્મ કર, ફળની આશા જરાય રાખમાં. આવું જે ગીતા કહે એ જ ગીતાના માધ્યમમાં પાછા ફળ વર્ણવ્યા. એક અધ્યાય વાંચો તો આ ફળ મળે ને, બે અધ્યાય વાંચો તો આ ફળ મળે ને, ત્રણ અધ્યાય વાંચો તો આ ફળ મળે ને. પણ ઓલો બાપો હાવ ના પાડે, ફળની આશા જ રાખમાં. તો એ મોરથી ફળ વર્ણવ્યા. જે શાસ્ત્ર પોતે ના પાડતું હોય કે નિષ્કામ ભાવે કર્મ કરો, ફળની આશા રાખો, અથવા તો શુદ્ધ કર્મ કરો, ફળ એની મેળે મળી જાય, એ પાછા ફળની વાતો લખે. આશ્ચર્યની વાત છે. એટલે તમને અને મને બચપણથી જ ભક્તિ બે પ્રકારની શીખવાડવામાં આવી, ભય અને લોભ. હેતુ સારો હતો, પૂજારીનો હેતુ સારો કે થોડુંક ખાંડ નાખેલી અને એમાં બે તુલસીના પાંદડા નાખેલી એવી તુલસીનું સુગંધવાળું એક ચરણામત જરાક દ્યો તો બાળક એ સુગંધવાળા ત્રણામતને લોભે લોભે મંદિરે આવતો થાય. ચોકલેટ આપો તો બાળક એ બાને મંદિરે આવે અને ધીમું ધીમું એ પછી નિષ્કામ ભાવે, આમ ભાવેનો નિષ્કામ ભાવે લઈ જવાનું છે. પણ ત્યાં સુધી કોઈ પહોંચતું નથી. બસ ભક્તિ બે રીતે કરે, કાં ભયના માયરા કરે છે ને કાં લોભના માયરા કરે છે. પણ મેં સ્પષ્ટ રીતે કીધું કે ભય અને લોભથી કરેલી ભક્તિ, ભય છૂટી જાય, લોભ છૂટી જાય, ત્યારે ભક્તિ છૂટી જાય. માટે ભક્તિ કરો, ભાવથી કરજો. ભાવ ક્યારેય અભાવ નહીં થાય. એવા ભાવથી જેણે ભગવતીનું શરણ લીધું છે એવા શંકરાચાર્યજી મહારાજે અનાથો દરિદ્રો જરા રોગ યુક્તો અરણીએ શરણીએ સદા મામ પ્રપાહી. ભાવથી શરણ લીધું છે. એ ભવાની અષ્ટકમથી આપણે શરૂઆત કરી. કાલની કથામાં
રાજા શાંતનુની વાત, સુખદેવજી મહારાજના જન્મની કથાથી લગ્ન સુધીની કથા, વ્યાસનું આવવું, એમાં શાંતનુની કથા, ગંગા સાથેના લગ્ન, ગંગાનો વયું જાવું, મસગંધા સાથે લગ્ન, 2 દીકરા, એને માટે થઈને 3 સ્ત્રીઓ દીકરીઓના હરણ, એકનું ઉતરી જવું, પરશુરામ સાથે યુદ્ધ, લગ્ન કરવાનો પ્રસ્તાવ મંજૂર ન રાખવો, બાઈનું હિમાલય જવું, અને પાંડુ દ્રુપદ રાજાને ત્યાં શિખંડી તરીકેનું જન્મવું, આ બાજુ 2 દીકરાઓને 2 કન્યાઓ પરણાવવી. ત્યાં સુધી આપણે કથા અંબાલિકા અને અંબિકા, આ સત્યવતીના 2 દીકરાઓને પરણાવ્યા. ત્યાં સુધીની આપણી કથા. ત્યારથી અત્યારની કથા હવે આગળ વધે છે. કાશી નરેશ ની 3 કન્યાઓ, એનું હરણ કરી અને લઈ આવ્યા. 2 ભાઈઓની સાથે પરણાવી. પાણીના રેલાની જેમ સમય જાતો ગયો. 2 માંથી એકેય ભાઈઓને ઘેર સંતાન ઉત્પન્ન થાય એ પેલા એકનું ગાંધર્વોની સાથે લડતા અને એકનું બીમારીથી સત્યવતીના 2 દીકરાઓનું મૃત્યુ થઈ ગયું છે. 2 દીકરા નિર્વંશ મરી ગયા. સત્યવતી મૂંઝાણા છે. ભીષ્મને બોલાવીને કીધું, ભીષ્મ, હસ્તિનાપુરની ગાદી માથે તે ન બેસવાની પ્રતિજ્ઞા કરી છે. એ બરોબર છે, પણ હું તને એક વિનંતી કરું કે બેસ નહીં તો કોઈ વાંધો નહીં, પણ બેટા તું લગ્ન કરી લે, અને લગ્ન કરી લીધા પછી તારે ત્યાં પુત્ર ઉત્પન્ન થાય તો એને વસ્તીના ગાદી ઉપર બેહાડો. ભીષ્મએ કીધું, માં, બ્રહ્માંડ ફરી જાય છતાં મારી પ્રતિજ્ઞા નહીં ફરે. સત્યવતીએ કીધું, મારો વંશ વયો જાય. શાંતનુના વંશને, તારા બાપના વંશને રાખવા, હસ્તિનાપુરની ગાદીને વારસદાર આપવા, તારે લગ્ન કરવા જોઈએ. આવડી મોટી સત્તા દેવી કે નહીં? માં, જ્યાં સુધી સત્તાને યોગ્ય વારસદાર નહીં મળે ત્યાં સુધી હું પ્રાણ નહીં છોડું. મારા બાપને મેં વચન દીધું, ઇચ્છિત મૃત્યુનું મને વરદાન છે. હું સત્તાનું રક્ષણ કરીશ, પણ ન તો સત્તા ઉપર બેસીશ, ન તો ગાદી ઉપર બેસીશ, ન તો લગ્ન કરીશ. બહુ વિચાર કર્યો સત્યવતીએ, શું કરું? એમાં પોતાના દીકરાને યાદ આવી. સત્યવતીએ વ્યાસનું ધ્યાન ધર્યું છે. વ્યાસને ખ્યાલ આવ્યો, મારી મા મારું ધ્યાન ધરે છે, હું હસ્તિનાપુર જાઉં. ભગવાન વેદવ્યાસ હસ્તિનાપુર આવ્યા. માને પ્રણામ કર્યા, આસન ગ્રહણ કર્યું. સત્યવતીને પૂછ્યું છે, માં, આજ કેટલા સમય પછી મળી? એક બેટની માલિકોર, એક દીપની માલિકોર. તે મને જન્મ આપ્યો હતો. હા બેટા, કુંવારી માતા બીજું શું કરે?
મેં તને બેટમાં મૂકી દીધો હતો, પછી તને ઋષિના આશ્રમને માલિક પર ભણવા મૂક્યો હતો. માં જાજા વર્ષોએ મળી, બેટા તારી જરૂર પડી. શું? ભલે બાપ નોખા, પણ માતાના લોહીના સંબંધે તો તમે ભાઈઓ કહેવાવ ને. મારા જે બે દીકરા ગુજરી ગયા એ માતાના સંબંધે તો તમે ભાઈઓ કહેવાવ કે હા, કે તો શાસ્ત્રોના નિયમો અનુસાર પુરુષ અશક્ત હોય, બીમાર હોય, પુત્ર ઉત્પન્ન કરી શકે એમ ન હોય તો ભાઈના ધર્મે એને આપણા શાસ્ત્રોમાં નિયોગપત્તિ કહેવામાં આવતી. નિયોગપત્તિથી તું મારી બંને વિધવા પુત્ર વધુઓ છે એમાં તું બાળકની ઉત્પત્તિ કર. પેલા તો વ્યાસે આનાકાની કરી, પણ ઘણા બધા શાસ્ત્રોનો આધાર લઈ અને સત્યવતીએ કીધું કે મારા વંશને રાખવા તારે એક એક પુત્ર ઉત્પન્ન કરવો જોશે. વ્યાસે અંબા અને અંબાલિકાને બોલાવ્યા છે. તમારા સાસુ, મારી માતા આ રીતે પુત્ર ઉત્પન્ન કરવાની વાત કરે છે, આ પ્રસન્ન છો? ઘણા બધા શાસ્ત્રોના દાખલા દીધા, ઘણા બધા શાસ્ત્રોની વિધિ કીધી, એ પ્રમાણેનું વ્રત, એ પ્રમાણેનું અનુષ્ઠાન, એ પ્રમાણેની રેણી કેણી, આ બધા નિયમો સમજાવ્યા સત્યવતીએ, વ્યાસને સમજાવ્યા, બંને પુત્ર વધુને સમજાવ્યા. આ રીતે તમારે રહેવાનું અને એક એક પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી આ વ્રતના અનુષ્ઠાન કરવાના. એક સ્ત્રીની અંદર પુત્ર ઉત્પન્ન કર્યો. એ પુત્ર અંધ જન્મો. વ્યાસે કીધું, માં આ અંબિકા તમારી હાએ હા પાડી હતી, પણ એ મનથી તૈયાર નહોતા, એટલે પુત્ર અંધ જન્મો છે. બેટા હજી એક વર્ષ રોકા. બીજી સ્ત્રીની અંદર પુત્ર ઉત્પન્ન કર્યો. એ રોગિષ્ઠ જન્મો. પાંડુ નામનો એને રોગ થયેલો. પાંડુનો અર્થ થાય ડેટકું, અને ડેટકાના જેવા પગ હોય ને એવા જ એના શરીરનો રંગ હતો, એટલે એનું નામ પાંડુ પડ્યું. પાંડુ નામનો એક રોગ થાય, કમરા ટાઈપનો. ઘણો બધો અશક્ત હોય માણા, ખાલી જીવવા ખાતર જીવે એવો અશક્ત હોય. એ પાંડુએ પાંડુ નામના રોગિષ્ઠ પુત્રને જન્મ દીધો. એના માતાએ, માં આને પણ પુત્ર જન્મો, એ રોગિષ્ઠ જન્મો. હવે હું રજા લઉં, દીકરા હું એને ઉછેરીશ, મોટા કરીશ. એક અંધ છે, એક રોગિષ્ઠ છે, તો એને બળ પૂરું પાડે, એને શિખામણ પૂરી પાડે, એને શાસ્ત્રો સંભળાવે, એને તાકાત આપે, એને ઉર્જા આપે, એને એના રોગનો, એના આંધાપણાનો અહેસાસ ન થવા દે. એવો એક પુત્ર મારે જોઈએ છે, અને એવો એક પુત્ર ઉત્પન્ન કરે. એટલે વ્યાસે કીધું, માં વાત હતી, પણ બેમાંથી એકેય રાણીમાં હું એવો પુત્ર ઉત્પન્ન નહીં કરી શકું. કોઈ બીજા સ્ત્રીને તૈયાર કરો, આ બાયું એને લાયક નથી, કારણ કે હૃદયથી તૈયાર નથી થતા.
પાછળ કોકને ફોન કરે કે અવાજ કરે કે વાત એમ કહેતો કોક ધીરી વાત કરો જરાક. કાં ફોન કરતા હોય ને કાં કોઈની હારે ચર્ચા કરતા હોય. ત્યારે પોતાની ગુણવાન દાસી હતી, એ દાસીને અનુષ્ઠાન કરાવ્યા, એ દાસીને વ્રત કરાવ્યા અને શાસ્ત્રોક્ત વિધિથી શાંતનુ પાસે માફ કરજો આવે છે વ્યાસ દ્વારા એ દાસીની અંદર પુત્ર ઉત્પન્ન કરાવ્યો અને એ પુત્રનું નામ વિદુર. 3 પુત્ર વ્યાસના. મોટો ધૃતરાષ્ટ્ર, એથી નાનો પાંડુ, એથી નાનો વિદુર. જવાન થયા, અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખી, વેદ જ્ઞાન, પુરાણો, શાસ્ત્રો, જે તે વખતના વિષયો શીખા. ગાદી ઉપર બેસાડવાની વાત આવી, ધૃતરાષ્ટ્રને ગાદી આપવાનું સૂચન થયું, કારણ કે મોટો દીકરો રાજા બને એ પરંપરા શરૂ થઈ ગઈ હતી. નકર રાજા ભરતના વખતમાં એ પરંપરા નહોતી. ગુણવાન જ ગાદી ઉપર બેહે, દીકરો ગાદી ઉપર બેહે, એ પરંપરા કુરુઓમાંય નહોતી, એ પરંપરા યાદવોમાંય નહોતી. બાપ ગાદી ઉપર હોય એટલે દીકરો ગાદી ઉપર બેહે, યાદવોની પરંપરા નહોતી. ગણ સ્વતંત્ર રાજ્યો હતા યાદવોના. પણ પછી ધીમો દ્વાપર યુગ આવ્યો ને ત્યારે આ પરંપરા શરૂ થઈ ગઈ કે બાપ રાજા હોય એટલે દીકરો રાજા થાય. ગુણવાન હોય તે ભલે, ન હોય તે ભલે, અકલમઠો હોય તે ભલે, સારો હોય તે ભલે, બાપ રાજા એનો મોટો દીકરો રાજા. અને એને બહુ નુકસાની પહોંચાડી આ દેશને, કારણ કે બધાય બાપ જેવા દીકરા થયા નથી. આ દેશને નુકસાની પહોંચી છે. એ પરંપરા બધામાં હાલી. બાપની ગાદીમાં હાલી એવું નહીં, સાધુઓની જગ્યાની ગાદીમાં હાલી. સાધુ જે હોય એમાં તો હજી સારું છે કે સાધુ પોતાની ઈચ્છાથી ગાદી દઈ શકે છે કે ભાઈ આ મારી ગાદી છે એ આ. પણ ઘણા સંપ્રદાયો એવા એવા છે કે જેમાં પેઢી દર પેઢીને વારસો આપી દેવામાં આવે. આ ગાદી ઉપર હોય પછી એના દીકરા ગાદી ઉપર આવે, એ ગાદી ઉપર હોય તો એના દીકરા ગાદી ઉપર આવે. એ લાયક છે કે નથી લાયક એ પ્રજાને નિર્ણય કરવાનો હક તો એ જટી લીધો. ઘણી એવી ગાદીઓ છે કે એક જ વંશ એમને ગાદી ઉપર હાલ્યો આવતો હોય. આ દ્વાપરથી શરૂઆત થઈ ગઈ હતી આ પદ્ધતિની. બાપ ગાદી ઉપર હોય એટલે દીકરો ગાદી ઉપર આવી જાય. પ્રજાને પસંદ કરવા નાપસંદ કરવાનો હક છીનવી લીધો. લોકશાહી આવી પાછી, પછી આપણે હક પાછો પ્રાપ્ત કર્યો, પણ એમાં બહુ લાંબો ફરક નથી પડ્યો. હજી રાજકારણીઓ એના એ કરે. બાપ જે રાજકારણમાં હોય ને જે પક્ષમાં હોય દીકરાને એ પક્ષમાં પાછો લઈ આવે ને પોતે ગલઢો થાય એટલે દીકરાને ઊભો રાખી દે. એટલે આમ નહીં તો આમ કાન પકડાયો, પણ હજી પરંપરા એ નહીં રહી. હા, એક પ્રજાને પસંદ કરવાની છૂટ આપી છે, પણ પ્રજા તો હું એક ટોળું છે. હજી હિન્દુસ્તાનની પ્રજા એટલી કાબેલ ન થઈ કે પોતાની રીતે મત દઈ શકે. ફક્ત દસ 10-15% પબ્લિક એવી છે જે પોતાના માઇન્ડથી રાજા પસંદ કરે છે અથવા તો પોતાના માઇન્ડથી મતદાન કરે છે. બાકી તો જાતિવાદ ઉપર ને વ્યક્તિવાદ ઉપર ને સંબંધી ઉપર ને કોઈક તમારે ઘીરે કેવા આવે એના ઉપર ને ભાઈ આને દીજો મત,
એટલે તમને થાય અરે માનસિંહ બાપુ આવ્યા ને હવે થોડી ના પડાય. આમ કરે, પોતાનો વિચાર નથી હોતો. કોઈના કહેવા ઉપર કરે છે કે જાતિવાદ ઉપર કરે, આપણો છે હો દેજો. આ પરંપરા દ્વાપર યુગથી શરૂઆત થઈ ગઈ હતી અને હજી લગભગ એ હાલી જ જાય. પોતાના મતથી, પોતાના વિચારથી જેથી આ દેશ, એક એક વ્યક્તિ પોતાના વિચારથી મતદાન કરશે ને તેથી આ દેશને સુયોગ્ય શાસનકર્તાઓ મળશે. એક એક વ્યક્તિ, એકો એક મતદાર પોતાના વિચારથી મતદાન કરશે, જેમાં જાતિવાદ નહીં હોય, જેમાં વ્યક્તિવાદ નહીં હોય, ફક્ત ને ફક્ત ગુણવાદને જ પ્રાધાન્ય જદી દેહે, ગુણોને જ જોહે, તેથી આ દેશને સુયોગ્ય શાસનકર્તાઓ મળશે. બાકી ત્યાં સુધી આમ ને માયલું જવાનું છે. ને આ શાસનકર્તાઓને તો એક એક વ્યક્તિ પોતે વિચારજો. ફક્ત રાજકારણમાં જ નહીં, ધર્મમાં પણ વિચારજો કે હું જે સંપ્રદાયમાં છું, જે ધર્મમાં છું, એના જે પેઢી દર પેઢીના વારસદારો હેલો આવે છે એ ગાદીને લાયક છે કે નહીં. નહીતર ભલે એ ગાદી ભોગવે, આપણે આપણો માર્ગ લઈ લઈએ. આ દેશમાં ગુણને પ્રાધાન્ય આપવાનું હતું, એ ગુણને પ્રાધાન્ય એક બાજુ મુકાઈ ગયો ને વંશને પ્રાધાન્ય આપવાની એક પ્રથા શરૂ થઈ ગઈ, લગભગ દ્વાપરથી થઈ ગઈ. નકર દશરથે રામાયણની અંદર ઉલ્લેખ છે, બધાનો મત લઈ અને રામને ગાદી ઉપર બેહાડવાનું વિચાર્યું હતું. ભાઈ રામને હું ગાદી ઉપર બેહાડવું યોગ્ય છે, બધાનો મત લીધો હતો. એવું તુલસીદાસજી લખ્યું. અહીં પ્રજાના મતની બહુ ખેવ ના રાખી નથી. બાપની ગાદી દીકરાને મળવી જોઈએ. ધૃતરાષ્ટ્રને ગાદી ઉપર બેહાડવાનો સંકલ્પ નક્કી કર્યો. એ વખતે સત્યવતી અને વિદુરે શાસ્ત્રોની મસલત કરી નક્કી કર્યું કે સુરદાસ છે, અંધ છે, એટલે ગાદી ઉપર બેસે યોગ્ય ન ગણાય. માટે એના કાર્યકારી રાજા તરીકે પાંડુને બેહાડવામાં. ધૃતરાષ્ટ્રના માથામાંથી આવતો મુંગટ પાંડુના માથામાંથી ગયો. ધૃતરાષ્ટ્રએ હાયે હા કરી પણ હૃદયે સ્વીકાર્યું નથી. ઊંડે 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 રાજા થવાની તમન્ના ભડકો બરે છે હૃદયમાં. પાંડુને રાજા બનાવ્યા. રાજા વિના ચક્રવર્તી થવું પડે. ભીષ્મની સહાય લઈ પાંડુએ દેશાટન કર્યું, યુદ્ધો કર્યા, કોઈને મિત્ર બનાવ્યા, કોઈને ધનથી વશ કર્યા, કોઈને બળથી વશ કર્યા. સામ દામ દંડ અને ભેદ, આ ચાર રાજનીતિના પાસા, આ ચાર રાજનીતિના પાસાથી એણે બધાને વશ કર્યા. યાદવોની સાથે સંબંધો બાંધ્યા. સુરસેનના વંશજમાં કુંતી ભોજના, જેમ તો કુંતી ભોજ એને ઉછેરી મોટા કરેલા, એના દીકરી કુંતાજી એની સાથે એના લગ્ન થયા. યુદ્ધો કરતા કરતા, મિત્રતા કરતા કરતા, રજવાડાઓની અંદર ફરતા ફરતા મદ્ર દેશની અંદર ગયા. મદ્ર રાજાએ હસ્તિનાપુરની હારે મિત્રતા બાંધી અને પોતાની દીકરી માદ્રીના લગ્ન પાંડુની હારે કરાવ્યા. આ બાજુ ગાંધાર દેશમાં સ્વયંવર રચાયેલો, ત્યાંથી ભીષ્મએ ગાંધારીનું હરણ કર્યું અફઘાનિસ્તાનમાંથી, હાલનું અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનની જો કે અફઘાનિસ્તાનથી બે બાઈઓ અહીંયા આવ્યા કે જેને ઉથલ પાથલ મચાવી દીધી. એક મહારાણી કઈ કઈ એ અફઘાનિસ્તાનના હતા અને બીજા મહારાણી ગાંધારી એ અફઘાનિસ્તાનના હતા, જેને આજે કંધાર કહેવામાં આવે. એ વખતે ગાંધાર કહેવાતું.
અને ગાંધારનો અર્થ થાય છે ઘેટું. જ્યાં ઘેટાઓની વસ્તી ખૂબ હોય એ પ્રદેશને ગાંધાર પ્રદેશ કહેવામાં આવ્યો. ઘેટાના નામ ઉપરથી પ્રદેશનું નામ પડ્યું ગાંધાર. આજે કંદહાર. આ ગાંધારીને લઈ આવવામાં આવ્યા, ધૃતરાષ્ટ્રની સાથે પરણાવવામાં આવ્યા. ગાંધારીએ જોયું મારો પતિ સુરદાસ છે. એક તર્ક એવો છે એક કવિની કલ્પના એવી છે કે ગાંધારીએ વિચાર્યું કે આટલું બધું સત્તાનું બળ, દેવી ભાષામાં હાવ કહું તો ગાંધારીએ વિચાર્યું કે આટલી ફાઇટ, આવી બધી ફાઇટ કૌરવોની, કુરુવંશની, કે ગમે એની દીકરીને ગમે ત્યાં ઉપાડી જાવીને આંધ્રા તો આંધ્રાની હારે પરણાવી દેવી, ગમે ના સ્વયંવરથી ગમે એની દીકરી લઈ આવવી અને પોતાના બાળકોને પરણાવી દેવી. આવી કુરુવંશીઓની તાકાત. ગાંધારીએ હાડલાનો છેડો ફાડીને કહેવાય કે પાટા બાંધ્યા, નક્કી કર્યું કે આનું મોઢું ન જોવાય. એક કવિની કલ્પના છે. અને બીજો વિચાર એ કર્યો, એના ભાઈ શકુનને કીધું તારું ગમે એટલું અપમાન કરે, હાવ તને 3 ડોકડા નો કરે તો હસ્તિનાપુર છોડીને જાતો ને, આનું જડામૂળ નીકળી ન જાય ત્યાં સુધી એ છોડતો નહીં. આનો વંશ નથી રહેવા દેવો. તર્કો અનેક પ્રકારના કરે, જે હોય તે. અહીંયા સમય જાતા પાંડવોને શ્રાપ લાગ્યો છે, પુત્ર ઉત્પન્ન નહીં કરી શકે, અથવા તો સ્ત્રીને હાથ અડાડશે તો પાંડવનું મૃત્યુ થઈ જાય. એટલે ભીષ્મએ કીધું છે, હે પાંડવ, તું એવા જંગલની અંદર જા જે સુંદર મજાની વનરાજી હોય, સાત્વિક વાતાવરણ હોય, એવા જંગલની અંદર એ રહેવા માટે થઈને જઈશ. પાંડવને એમ થયું નિર્વંશ મરી જાય. ચિંતામાં અને ચિંતામાં પાંડુ ગળતા જાય છે. કુંતાએ એક વખત પાંડુ પાસે બેસીને એટલું કીધું, રાજા, આપ આટલી બધી શેની ચિંતા કરો છો કે મારે વારસદાર નથી. રાજા, આપને યોગ્ય લાગે તો એક વાત કરું કે શું કે દુર્વાસા મુનિએ મારી સેવાથી પ્રસન્ન થઈ અને મને મંત્રો આપેલા, એ મંત્રનો હું પ્રયોગ કરું, એમાંથી આપને વારસદાર મળશે. પેલા મંત્રનો પ્રયોગ કર્યો, ધર્મરાજના મંત્રનો. એક પુત્રનો જન્મ થયો, કુંતાએ આપ્યો એક પુત્રનો જન્મ, એનું નામ યુધિષ્ઠિર પાડ્યું. આ બાજુ ગાંધારીએ એક પિંડ જન્મ્યો. સત્યવતીએ વરી વ્યાસને બોલાવ્યા, એ વ્યાસ, આ ગાંધારીએ પિંડ જન્મ્યો, શું કરવાનું? હો દ્રાવણના ઘડા મગાવ્યા, એમાં ઔષધિઓ નાખી, ભ્રૂણના હો કટકા કર્યા અને ભ્રૂણના હો કટકાર કરી અને એક એક ઘડાની અંદર એક એક બાળકની ઉત્પત્તિ કરી. એમાં સૌથી મોટો દુર્યોધન, આ હોય હો કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા.
અમે નાના હતા ત્યારે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી આ ભારતે, મોટા મોટા છાપાઓમાં લેખ આવ્યા હતા, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી. હવે દીકરી જુવાન થઈ ગઈ અત્યારે તો, ભારતની સિદ્ધિ, ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી, ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. ભારત માટે આ બહુ નવી નવાઈની વાત નથી. હોએ હો કૌરવો ટેસ્ટ ટ્યુબ બેબી હતા. આ સાયન્સ, આ ટેકનોલોજી, આ મેડિકલ સાયન્સ આ દેશ પાસે હતું. આ બાજુ બીજો મંત્રનો જાપ દીપો. ઇન્દ્રની કૃપાથી કુંતીએ અર્જુનને જન્મ આપ્યો છે. ત્રીજા મંત્ર વાયુદેવનો કર્યો, ભીમને જન્મ આપ્યો છે. માદ્રીને કીધું, હે માદ્રી, હું પુત્રવતી કહેવાણી, પણ તું પુત્રવતી હજી કહેવાતી નથી. પાંડુથી પુત્ર ઉત્પન્ન થઈ શકે એમ નથી. માટે મારી પાસે હજી 2 મંત્ર છે અશ્વિની કુમારોના, એનો તું જાપ જપ. તું મારી બેન છો, તું કંઈ પારકી છો નહીં. માટે હું એક જ પુત્રવતી કહેવાઉં અને તું પુત્રવતી ન કહેવા તો મને દુઃખ થાય. માટે 2 મંત્ર હું તને ભેટમાં આપું છું. અને માદ્રીએ 2 મંત્રનું અનુષ્ઠાન કર્યું અને 2 બાળકોની ઉત્પત્તિ કરી, એમાં સહદેવ અને નકુલ. આ 2 પુત્ર માદ્રીના કહેવાના, આ 3 કુંતાના કહેવાના. ધીમા 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 પાંડવો મોટા થયા છે. પાંડવોનું મૃત્યુ થયું છે વનમાં. માદ્રી સતી થયા છે. કુંતા એકલા પાંડવોને મોટા કર્યા. હસ્તિનાપુર કેવરાવવામાં આવ્યું કે રાજા પાંડુના પુત્રોને લઈ અને કુંતા હસ્તિનાપુર આવે છે. હસ્તિનાપુરે ના પાડી છે, આવશો નહીં. કુંતા કે ક્યાં જાઓ, કે જ્યાં જાઓ ત્યાં. કા તમે એકલા આવો, પુત્ર નહીં. કેમ કે પાંડુને શ્રાપ હતો, પુત્ર ક્યાંથી? હસ્તિનાપુર તે સાહેબ સ્વીકાર નથી કર્યો. બીજી વખત વનના ઋષિઓ ગયા, હસ્તિનાપુરે ના પાડી છે. મહાભારતકારે લખ્યું છે કે ત્રીજી વખત 2 ચારણો કુંતાજીની હારે જવા માટે થઈને તૈયાર થયા. હસ્તિનાપુરની અંદર ખબર પડી કે ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે, કુંતાજીને તેડીને આવે છે. ભગવાન વેદવ્યાસે મહાભારતમાં લખ્યું કે હસ્તિનાપુરને શણગારવામાં આવ્યું હતું. આંબા પાલવના, આસોના પાલવના, આંબાના તોરણ બાંધવામાં આવ્યા હતા કે ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે, ચારણો નગરમાં આવે છે. તેથી એમ નગરમાં નહીં જતા હોય, નહીં જતા હોય ને. આટલી બધી આદર હસ્તિનાપુરમાં લખ્યો છે તો તેથી ચારણો કામ વિનાના નગરમાં જતા નહીં હોય ને. ઘરે ઘરે આસોપાલવના નાબાના તોરણ બંધાણા અને બાંધવા જોઈએ સાહેબ. હવે આર્ટિફિશિયલ થઈ ગયું બધું. પ્રસંગ આવે તમારા ઘરે એટલે એ ટેપ ને મોટા મોટા સ્ટેરિયા ને મોટી મોટી લાઇટો ને ઈસરીજો ને એ આર્ટિફિશિયલ બધા આવા અબ્રખના આ બધા એ ફૂલડા આખા ઘરને શણગારી દઈએ ને. આસોપાલવનું કે આંબાનું તોરણ બાંધવાનું કે હવે સુકન પૂરતું અહીં બાંધી દો ને જરાક. આ સુકન પૂરતું બાંધવાની વસ્તુ નથી. કાયમ ને કાયમ બદલાવી અને ભરપૂર આંબાના અને આસોપાલવના તોરણ બાંધવાની ચીજ છે. કારણ આંબો અને આસોપાલવ એના પાંદડામાં એ તાકાત છે કે એ તૂટી ગયા પછી ઝાડવાથી નોખું પડ્યા પછી 24 કલાક સુધી ઓક્સિજન આપે છે.
કાર્બન ડાયોક્સાઇડ શોષી લે, ઓક્સિજન આપે. તો તમારે એના પ્રસંગ હોય, કેટલા ને કેટલા પ્રકારના બાઈઓ બહેનો બધા એવા હોય, જાણીતા અજાણ્યા બધા એવા હોય. એમાં કોઈ કેટલા પ્રકારના રોગ લઈને આવ્યું હોય, કેટલા પ્રકારના પોતાનો ઉશ્વાસ લઈને આવ્યું હોય, કેટલો બધો કાર્બન ડાયોક્સાઇડ ફેંકાતો હોય. આ બધાનું જો તમારે શોષણ કરાવવું હોય તો આંબાના અને આસોપાલવના ઝાઝામાં ઝાઝા તોરણ બાંધવા પડશે, તો જ આ વાયુનું શોષણ થાય. નકર રોગ એકાબીજાને લાગુ પડી જાય. શ્વાસથી શ્વાસના જેટલા પ્રકારના રોગ હોય એ એકાબીજાને લાગુ પડી જાય. આને શોષણ કરી લેવું હોય, શુદ્ધ વાયુને રાખવો હોય તો તમારે આ તોરણ બાંધવા પડશે. હાવ સુકન કંઈ રોડવી દેવું નહીં પડે. પણ આર્ટિફિશિયલ થઈ ગયા બધા, બધાને દેખાડો જોઈએ. 10,000ના ફટાકિયા ફોડી નાખવામાં વાર નથી. 25,000ના ફટાકિયા ફોડવા હોય તો ફટાફટ વિડીયા ઉતારી લે ને ફટાકિયા ફોડી નાખે. દેતી લેતી કરતા હોય, છેલ્લે વાણંદ વધત કહેવાય રાખ ને, એટલે ત્યાં લાઈક તૂટી પડ્યો. બે દિશાને કેટલી ફેરવી તે, તોય તને ઓછા થાય. અરે ભલા માણા, તારે ત્યાં દીકરાનો જન્મ થયો તેદીનો વાત જોઈને બેઠો તો કેદિયા દાઢીએ બેહે, કેદિયા જુવાન થાય, કેદિયાના લગ્નનો લાવો લઉં અને કેદી મને બાપુ ખુશ થઈને 2-5 રૂપિયા વધારે દે. આ ઓલાવે ધોવાળો કરી નાખ્યો, પછી 1000નો ન્યા ન કહેવા ગયો ને. આર્ટિફિશિયલ થઈ ગયું, દેખાડો થાય ને. જો હું તો વાણંદને દે ને હગામ જોવે જ નહીં, કારણ કે હગામ વ્યાઈ ગયા હોય જ્યારે વાણંદ વધ્યો હોય. રાહડા લેવા હોય તો બાયુને ઉતાવળ નથી. વગાડી એમાં એને ઉજાગરો નહીં નડે. ગોતીડો લેવા જાય તો રસ્તામાં પાછી 1 કલાક કરશે. હાથની ધૂળ લેવા જાય તો એ પાછા રમતા રમતા આવશે. જ્યાં વેત આવ્યો ત્યાં એ રાસ લઈ લે. એમાં કલાક વહી જાય, 1.5 કલાક વહી જાય. હામૈયામાં ખૂબ નાચી લે, 2 કલાક વહી જાય. એમાં એને જરાય વાંધો નથી. માંડવા હેઠે વરરાજો ગયા પછી ગરુ બાપાને કહે ઝટ કરજો, અમારે ટાણે પાછું પોતું હોય. એક વિધિમાં ઝપટ કરાવવી છે બસ, બાકી બીજે ક્યાંય ઝપટ નહીં. અને એ પાછી ગોરને પૂરી તો વિધિ કરવા દેવી જ નથી. અમારામાં આમ રિવાજ છે ને અમારામાં આમ રિવાજ છે, એમ કરીને ગોરને ઝપટ કરાવે. તો આપણે એમ છે કે આ બાયું ભણ્યું છે, ગોર ભણ્યો, આમાં કે નક્કી ન કરી શકીએ. ન કરવા દે ને પૂરી વિધિ. એમાં જે ડોહીમાં હોય ને એને મુકરદમ બનાવ્યા હોય, એ પાછા એ માંડવા પાસે જ બરોબર બેઠા હોય. હા, એ કેમ જ ગોરે વિધિ કરવી પડે, નકર ડોહી વરો બગાડે. અને ગોરને ખબર પડી જાય કે આ ડોહી કેમ જ કરાય. ન ઓલું રહોડું હોય ત્યાં કહી દીધું હોય, બધાને હારથી આવને બધાને કહી દીધું હોય, કંદોઈને કહી દીધું હોય, ભાઈ ધ્યાન રાખજે હો, આ ફલાણો બાપો છે ને એ કેમ કરજે, નકર વરો બગાડશે. એટલે એલો કંદોઈ છે ને એને એકને ધ્યાનમાં રાખે. બરોબર આમ આમ ડાયર ઉકળે ને એટલે વાટકો ભરીને દે. બાપા ચાખો તો જરા કેવી ડાયર બની. એટલે આમાં મૂછું આમ કરીને હાથમાં વાટકો લઈને એટલો લાંબો હબડકો મારે, જરાક મીઠું ઘટે, થોડુંક મીઠું ઘટે. કંદોઈ કે હા બાપા નાખી દે હો હમણાં. બસ પછી કંદોઈ સીબું ઉસકાવે નહીં. અડધી કલાક જ બાપો આવે એની ડાયર ભરીને કે બાપા જોવો દે હવે ભરી પાછો ખોખારો કાંઈ હવે બરોબર. એટલે હરામ સીબું ન ઉસકાયું. પણ આને એ જ મને પૂછ્યું ને